હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આજે મને દુધાળા મુકામે ભાઈબંધ ભેગા થયા છે. શું નામ કીધું તમારું? ધનજીભાઈ. ધનજીભાઈ શંકર. જે કેટલા વર્ષ થયા તમને? મારા 59 થયા. 59 વર્ષ થયા. પણ એની પાસે જે શબ્દોનો ભંડોળ છે, એના જીવનમાં જે નાનપણથી મોટા થયા અને ઘણી બધી વાતો કે જે આપણે અત્યારની પેઢીને તો સાંભળવા જ નહીં મળે. તો આપણે એની સાથે થોડી વાતચીત કરીએ અને એ શબ્દોને માણીએ અને એમની વાતને પણ માણીએ કે એ વર્ષો પહેલાં કેવું હતું અને કઈ રીતે લોકો જીવન જીવતા, એવી થોડી વાત કરીએ. ફક્ત 5 મિનિટ, પણ મજા આવશે દોસ્તો. મેં વાતો કરી, મજા આવી અને મને પ્રેરણા થઈ કે ભાઈ હું એની સાથે થોડી વાત કરું. તો ચાલો કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. હવે તમે એક એવી વાત કરતા હતા કે ભાઈ અમે નાના હતા તો ઉધાર ન આપતા. તો એ કઈ પોલિસી એની ઉધાર ન આપવાની? અમે ભણતા ને ત્યારે અમે ઘરેથી અમારા દાદા એટલે બાપુજીને દાદા કહેતા અમે, તો અમારા દાદા લાઇટરની કાંકરી લેવા મોકલે. તો અમારા ગામમાં દલપત બાપુ જો કે બાવાજી હતા રામાનંદી, એ દુકાન હાંકતા. તે હું કાંકરી લેવા મને મોકલે એટલે 5 પૈસાની કાંકરી આવતી. તો હું કાંકરી લેવા જાઉં ને એટલે હું કહું બાપુ કાંકરી આપો, એટલે બાપુ તરત લાભમાં ને મોકલે, લાભમાં આવે. એ આગળ રહેતા અને પાછળના ભાગમાં આમ દુકાન હતી. તે આવીને સીધા હાથ લાંબો કરે. પહેલાં હાથ લાંબો કરે એટલે અમે 5 આપી. એ 5 પૈસાને બે બાજુ આમ જોઈને પછી ગલ્લામાં નાખે. લાકડાનો ગલ્લો આવતો, પેટી, એમાં નાખીને પછી કાંકરી બાટલી ખોલીને કાંકરી કાઢે. લાઇટરની કાંકરી આવતી, એ લાલ ને સફેદ બે આવતી. તે અમે કાંઈ કીધું ન હોય કે કઈ લાવજો, એટલે અમે તો ગમે એ આપે એ લઈ લઈ. એ કાંકરીને એ જોઈને પાછા એ બાટલીમાં જ કાઢીને અમને આપે. અમે ઘરે લઈને જઈ. ઘરે લઈ જઈને તે દાદા એમ કે સફેદની લાલ લાવવાની હતી. તે વળી પાછી અમે એ કાંકરી લઈને દુકાને જઈ કે લાભમાં, એટલે આવે. હું કહું આ કાંકરીમાં દાદાએ ના પાડી, સફેદ જોઈ છે. તો કે લાલ છે ને કે સફેદ, એટલે કાંકરીને પાછા બે બાજુ જો, ક્યાંક વાપરી નથી ને. વળી પાછી બાટલી કાઢે, એ બાટલીમાં કાંકરી નાખે. વળી પાછા એ ઓલો ગલ્લો ખોલે, ગલ્લામાંથી આપણે 500 આપ્યું, એ પાછું કાઢે. એને બે બાજુ જોવે, બે બાજુ જોઈને પછી અમને 500 પાછું આપે. એ કે લાલ તમારે જોતી નથી. પછી અમે એ લાભમાં કોઈને ઉધાર લેવું હોય તો ઉધારનો અત્યારે કેવું છે, પહેલાં આપણે પાસે લેવા ગ્રાહક આવે એટલે આપણે આપી દઈએ. પછી તેમ કે પછી પૈસા આપી દે તો આપણે પાછું તો લેવાય નહીં. લાભમાં એવી રીતના એ ધંધો કરતા મને યાદ છે કે પહેલાં હાથ લાંબો કરે એટલે કોઈ ક્ષેત્રે નહીં. આવો સમય હતો. અને પહેલાં અમારે તેજાભાઈ ભરવાડ ગુલ્ફી વેચતા, પાણીવાળી ગુલ્ફી આવતી. અત્યારે એ કારખાનું લાઠી મજી આલે મહાકાળી. તો સવારમાં 5 પૈસાની ગુલ્ફી એક હોય, બપોરે 5 પૈસાની 2 દે, ગળી જાય ને એટલે. પણ જ્યારે 4-5 વાગે ને રોંઢે તો એ 5 પૈસાની 5 આપે. અને પેરણ પહેરતા અમે, સોવણીની પેરણ. તે આમ શાળ આમ કરીને એટલે શાળમાં ભીજ દે 5 આમ ગળી ગયેલી. અને તેથી મજા આવતી નહીં. અત્યારે મજા નથી આવતી. અત્યારે આઈસ્ક્રીમ ને ગોળા હલડીને અમે ખાઈએ છીએ સૌજીભાઈને રહ્યા હવેલીએ. પણ તેથી તો એવી મજા આવતી જૂનવાણી પહેલાં. અને સાયકલની કાંઈ હતું નહીં. કોકની સાયકલ હોય ને ઘડીક દીધી હોય તો એટલા માટો મારવા માંડ આપે, પંચર પાડીને આવીને આમને તેમ. અત્યારે આપણે ઓડી ગાડીને હાંસે ને એમ સાયકલને હાંસવતા. અને મારા બાપુજી રેડિયો લાવ્યા હતા. મારા જન્મ પહેલાંનો રેડિયો મારી પાસે એ પડ્યો છે, ફિલિપ્સ કંપનીનો. એમાં હું થયું, મરસા એ વખતમાં બહુ થયા. મરસા થયા ને તે વેચવા હતા ને એમાં 4.5 રૂપિયાનો કેમ કંઈક રેડિયો આવ્યો હતો. એ રેડિયો લાવ્યા. પણ મારા બાપુજીએ રેડિયો, અમે થોડાક સમજવા શીખ્યા ને રેડિયો હતો તેની સકડી હાણસી લઈને ફેરવી. ઓલી હાણસી આવે ને સાપ પકવવાની, અમારી ઓલી સકડી નીકળી ગઈ એટલે ખાલી ઓલી ધરી હોય એનાથી સ્ટેશન ફેરવી. એ રેડિયો પાછા થોડાક ઓલું થયું ને એટલે વલ્લભ બાપા જોધાણી અમારા ગામના હતા, એને આપી દીધો 100 રૂપિયામાં. 100 રૂપિયા મેં રેડિયો આપ્યો ને તે એ 40 વર્ષે પાછું મેં વલ્લભ બાપાને પૂછ્યું. મેં મારા બાપુજી તો ગુજરી ગયા, પણ મેં તમારી પાસે રેડિયો હતો અમારા બાપુજી આપ્યો તો એ ક્યાંય ગયો? તે કે પડ્યો છે પણ અંદર બધું છૂટું બધું પીડ્યું. મેં મારે ખાલી ખોખું જોઈએ યાદી માટે. તે મને મોફત આપ્યો. મેં પૈસા દઉં? મેં કીધું ના ના હાલે, એમને લઈ જા. એ રેડિયો હજી એ રહ્યો, ફોનમાં ફોટા છે ને ઘરે પડ્યો. અત્યારથી જમાનો વયો ગયો. હા. હવે આપણે ભાઈ આવ્યા છીએ દુધાળા, જે સૌજી બાપાએ, સૌજીભાઈ ધોળકીએ જે આ વિકાસના કામ કરે એ વિશે થોડી માહિતી આપો ને, કે ભાઈ કેટલા નદી આખી નવી ખોદવામાં આવી તે બાબતે માહિતી આપો. એમાં શું છે, સૌજીભાઈને પહેલાં એ બીજે બધે દાન કરતા. પણ એને 2000ની સાલમાં જલધારા અમે કર્યું ને તો એ થોડું ઘણું એને એમ હતું કાં કરાય ને. એમાં 8ની સાલમાં જ્યારે મંદી આવી ને તો એ નવરા હતા. એની પાસે એ વાત કરે એટલે અમને ખબર હોય કે મારી પાસે ધર્માદા મંડળ, એનું ધર્માદામાં કાઢે ને પૈસા, એ બધું ફંડ પીડ્યું હતું. તો કે હાલ નહીં કે પાણીમાં વાપરીએ.
અને એ પાણીમાં એને આમ ઉત્સાહ થઈ ગયો અત્યાર સુધીમાં કે બસ પાણી હોય તો જ આ જીવન છે. અને એ તળાવોને એવું કર્યા પછી આ બધું આ માહોલ જોતા હજી એને એમ જ થાય છે કે આખા ભારતમાં હોવું જોઈએ એમ. ખાલી દુધાળામાં એવું નથી, એને તો એવો શોખ જ છે કે બધે આ હોવું જોઈએ એમ. એટલે અત્યારે કોઈ પણ આવીને એમ કેમ તળાવ કરવું એટલે તરત એની તપાસ કરે, કેવું ગામ છે, કેમ કરવું, શું કરવું. એટલે પાણીનો બચાવ વાસણ હોય તો પાણી રહે ને. અત્યારે જે 50 કિલો નદી ખોદીને બનાવવામાં આવી એ માહિતી આપણને થોડીક. એમાં શું છે, આપણે અત્યારે દેવળિયા ઊભા છીએ. આ દેવળિયાવાળી જગ્યા રાખી અને વેચાતી માટી નાખવા માટે. જગ્યાની કાંઈ લેવાની ગણતરી નહોતી. અમારે ક્યાંક પથ્થર મોટા નીકળે, ટોટા ફોડીને કાઢે, પછી ક્યાંક ગોરમટી હોય તો એ ખેડૂને એ કામમાં આવે નહીં. અને કદાચ માટી પૂરવા કોઈક લઈ જાય તો એને લેવલ કરવામાં ખર્ચો બહુ ચડે, એટલે ખેડૂને એ પોહાય નહીં. એટલે સૌજીભાઈ શું કર્યું, એ કે નદી કાંઠે તળાવ કરવું હોય ને આ જમીન લઈ લઈએ એટલે માટી આપણે એમાં નાખી દેવાની અને પોળી આપણી રીતે કરીને પડ્યું રહે તો એની કે આપણે હાલે એમ. જમીન આપણી હોય એટલે ગોરમટુની બીજામાં નાખવાનું દે. એટલે એને આ જમીન બધી લીધી અને તળાવનું ચાલુ કર્યું લાઠીથી. બે બાજુ હાલી ગયું, આમાં દેવળિયા ભાઈ લુણકી સુધી કર્યું, આમ વહી ગયા ટીબડી સુધી છે, લીલિયાની પાસે ટીબડી એવું ત્યાં. આ ગાગડીઓ નદી કેટલા ફૂટ ઊંડી કરે છે અને પોળી કેટલી કરે છે? લગભગ સમજો ને કે 5 ફૂટથી 25 ફૂટ સુધી ઊંડી થાય છે. બહુ કડક હોય તો 5 ફૂટ તોડે, ત્યાં કડક આવી ગયું હોય તો પછી ટોટા ફોડ્યા છે ઘણી જગ્યાએ. અને આમ પોળી પોળી 100 ફૂટથી 300 ફૂટ સુધી પોળી છે, ક્યાંક 300 છે, ક્યાંક 100 છે. અને આ બધી નદીઓ ઉપર બંધારા કરવામાં આવ્યા છે. હા, બંધારા છે ને જેમ સસ્તા પડે ને એવી રીતના કોશિશ કરે. પથ્થર ટોટા ફોડીને કાઢે, એને એ પથ્થર કામમાં લઈ લે અને પોતે હાથ ઉપર કામ કરાવે. માણસો જ છે એની પાસે ટીમ કે આરસીસી બધું હાથે કરવાનું. એટલે બંધારો સરકાર કરે ને એ કરતાં 3 ગણો સસ્તો પડે. કારણ કે લોખંડે ઘણું વાપરે, ઓલા લોખંડ ન વાપરે તો એને મોંઘો પડે, કારણ કે એ કામ જ એવું હોય એટલે એમ જ થાય. એટલે કામ ઘણા 160 જેવા બંધારા કરવામાં આવ્યા. એનાથી ફાયદો શું થયો આ બાજુના ખેડૂતોને? એમાં એવું છે, આ ખેડૂતને તો દુનિયાનો ફાયદો થયો, કારણ કે એક પાક લેતાથી 3 પાક મીંડા લેવા અને પીવાના પાણીની પ્રશ્ન બધો નીણ પૂળાનો વહી ગયો ઢોરને બધાને. અને અમારે નકર અત્યારે તો પાણી સુકાઈ ગયું હોય, કારણ કે વયું જ જાતું ને. ખેર આવે એટલે તો ખાલી થઈ ગયું હોય, એના બદલે હજી અમારે 25% ખાલી થયા, 75% ભર્યા તળાવ. આ પાણી હમણાં સાહેબને વાત કરતો સાહેબ કે ભાઈ આ પાણી તો કેલ્શિયમ વાળું હતું, સારવાળું. એ પાણી 1200 ફૂટે 800 ફૂટેથી 1200 1500 ફૂટ સુધી પાણી નહોતું. એમાં શું છે, અમારે મોલા જ છે ને, રસકો છે જાહેર કે ગમે વાવીને તો ઊંડેથી પાણી આવે ને કડવા જેવું આવતું, એટલે વિકાસ ન થાય, કાંઈ રસકો બસકો જામે નહીં. ઢોર કે માણા પીવે તો એને મજા ન આવે, ગડબડ રહે અંદર. એ બધું અત્યારે બહુ સુધરી ગયું, પાણી મીઠું થઈ ગયું. અમારે દુધાળામાં મીઠો લીમડો ન થતો, એને બદલે આંબા શેઠને થયા છે. અમારે 100 વીઘાના આંબા છે. એ કેરી અમે 3 વર્ષથી ખાઈ, 4 વર્ષથી, અને ધોમ ખાઈ છે, એમાં કાંઈ ઘટે નહીં. એટલે અમને નવીન શું લાગે ખબર છે કે આ નદી કરીને ખોલ્યું ના બધા તળાવ કર્યા ને એમાં અમારે 2-3 વાનું થયું. એક સફરજન વાવ્યા, એ પણ આવે છે, ભલે ઝીણા આવે છે, અને કેરી, અને એક સિંહ આ બાજુ આવ્યા. સરસ. અમારે 3 વાનું અહીંયા હતું, વનરાઈ થઈ ગઈ પાણીના કારણે. અહીંયા અમારે એ કાંઈ હતું જ નહીં. એટલે એ બાબતથી અમારે બહુ સારું છે. સૌજીભાઈ છે ને અમને જલસા સકલ ફેરવી નાખી 50 ગામ બધું, એમાં કાંઈ ઘટે જ નહીં. સરસ. મિત્રો કરો રાષ્ટ્રીય ફોલો. આવી મજા ભાઈ સાથે વાત કરવાની. કરો રાષ્ટ્રીય ફોલો, લાઈક.